આ તરફ અમદાવાદમાં કેફે અને રેસ્ટોરન્ટમાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ છે। ગેરકાયદેસર હુક્કાબાર અને વેચાણને લઈ અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ શરૂ કરાઈ છે। એલિસ બ્રિજના ઓલ્ડ ટીસી રેસ્ટોરન્ટમાં તપાસ કરાઈ છે અને સિંધુ ભવન રોડ પર આવેલ જે એક છે ત્યાં પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। સંવાદદાતા પ્રતિક જોડાઈ ચૂક્યા છે અમારી સાથે। પ્રતિક, અત્યારે પોલીસ દ્વારા જે રેસ્ટોરન્ટ અને કેફે છે તેની અંદર તપાસ હાથ ધરાઈ રહી છે, સંપૂર્ણ વિગતો શું છે આ બાબતે? છેલ્લા કેટલાય વર્ષોથી ગુજરાત રાજ્યમાં હુક્કાબાર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને આ ક્રમથી કેટલાક રેસ્ટોરન્ટ તેમજ કેફે પોતાના આર્થિક સ્વાર્થ હેતુ આવા હુક્કાબાર છે તે ચલાવતા હોવાની બાતમી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મળી હતી અને જેના આધારે ગઈકાલે રાત્રે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અલગ અલગ વિસ્તારોની કેફે તેમજ રેસ્ટોરન્ટમાં રેડ પાડવામાં આવી હતી, જેમાંથી 2 કેફે અને રેસ્ટોરન્ટમાં કાર્યવાહી કરવામાં આવી છે। એલિસ બ્રિજમાં આવેલ ઓલ્ડ ટીસીસ લોન્જ એન્ડ રેસ્ટોરન્ટ જ્યાં આગળ રેડ પાડવામાં આવી હતી ત્યાંથી 3 હુક્કા કબજે કરવામાં આવ્યા છે। તેમજ આ હુક્કા છે તે જે ગ્રાહકો આવતા હતા તેમને પીરસવામાં આવતા હોવાની માહિતી મળી હતી, જેના આધારે કેસ કરવામાં આવ્યો છે। સાથે જ સિંધુ ભવન રોડ ઉપર આવેલા લોન્જ કાસાનોવા કે જ્યાં આગળ લોન્જ તેમજ રેસ્ટોરન્ટ આવેલી છે ને આ કાસાનોવા લોન્જમાં પણ હુક્કા છે તે ગ્રાહકોને પીરસવામાં આવતા હોવાની માહિતી મળી હતી। તેમજ આ જ કારણથી હવે હુક્કા છે તે કબજે કરવામાં આવે છે। બંને જે કેફે છે રેસ્ટોરન્ટ છે તેમના માલિકો સામે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે। જી પ્રતિક, આભાર।